ડીસાના પશુ બજાર પાસે બેફામ બનેલા ઇકો ચાલકે રાહદારીઓને લારી ધારકોને અડફેટે લેતા અફરાતફરી મચી. ડીસાના પશુ બજાર નજીક આજે સાંજના સુમારે એક ઇકો ચાલકે બેફામ રીતે પોતાની ઇકો કાર ચલાવી લારી ધારકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. અચાનક ફૂલ સ્પીડથી ધસી આવેલી ઇકો કાર આવતા લોકોમાં ભારે અફરાતફરી મચી હતી અને આ ઇકો કાર ચાલકે ત્યાં ઉભેલા શાકની લારી ચાલક, બે મહિલા સહિત 5 લોકોને ઈજાઓ પહોંચાડવા ઉપરાંત 2 થી 3 વાહનોને પણ નુકસાન કર્યું હતું. જોકે અકસ્માત બાદ ઇકો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે 108ને બોલાવી ડીસા સિવિલ ખાતે મોકલી આપ્યા હતા. તો બનાવના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્રિત થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક દૂર કરવો હતો. અહેવાલ હર્ષદ પટેલ, ડીસા, બનાસકાંઠા.